મિત્રો, હું શ્રી વિક્રમસિંહ બી બારિયા, સતનામ નર્સરી કરાથી આજે હું આયુર્વેદિક જડીબુટ્ટીના એક છોડ વિશે સમજાવું છું. અને એ છોડનું નામ છે નગોડ. નગોડ વિશે ઘણા લોકોને પરિચય છે, ઘણાને નથી. તો આ એક વન્ય ઔષધિ છે. તમે સામે જોઈ શકો છો એનો છોડ. એ સાધારણ રીતે 15-20 ફૂટની ઊંચાઈમાં હોય છે અને એનું ઔષધિ ગુણો ઘણા હોય છે. એના પાનના રસ, એની છાલ અને મૂળમાંથી આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને એ તાવમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એનો પેટના દર્દોમાં પણ એને ઉપયોગ કરવામાં આવે છે. માથાના દુખાવામાં બી, પછી મોંમાં ચાંદા છાલા પડી ગયા હોય એનામાં, પછી કલેજામાં કોઈ તકલીફ હોય લીવરની એની, તો એમાં બી એનો ઉપયોગ થાય છે. ચામડીના ગળ ગુમડામાં પણ એનો લુગદી બનાવીને ચોપડવામાં આવે છે અને એનું તેલ બનાવીને બી એને લગાવવામાં આવે છે. પછી હાઈ બ્લડ પ્રેશરમાં બી એનો ઉકાળો અને કામ આવે છે. તેમજ કાનના રોગો જેવી કે કાનની રસીમાં બી એને ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રીઓમાં માસિક ધર્મની કોઈ તકલીફો હોય તેને બી એ રેગ્યુલેટ કરે છે. પછી સુવાવડ પછીની તકલીફોમાં બી કોઈ વાયુની તકલીફ હોય તો એ નિવારણ કરે છે એનું. તેમજ સંધિવામાં બી એનો ઉપયોગ થાય છે. આ પ્લાન્ટ એક એન્ટી ફંગલનું બી કામ કરે છે અને એન્ટી બેક્ટેરિયલનું કામ બી કરે છે. માથામાં કોઈ માણસને જૂ પડી ગઈ હોય, લીક પડી ગયેલી હોય તો એનો બી એનો ઉપયોગ કરીને એને મારવામાં આવે છે. તો એમાં ઘણા બધા અને બીજું, એના સાઇટિકા નસનો કોઈને દુખાવો હોય તો એમાં બી ઘણી બધી રાહત આપે છે. આના પાનને તલના તેલમાં મિક્સ કરીને અલગ તેલ બનાવીને એને સાંધાના દુખાવામાં માલિશનું તેલ બી બનાવવામાં આવે છે. આ રીતે એના અસંખ્ય ઉપયોગો આયુર્વેદિકમાં કરવામાં આવે છે. એની મૂળ અને પાન ને એની છાલમાંથી આયુર્વેદિક કંપનીઓ એની ટેબ્લેટ બનાવે છે, ઉકાળા અને સિરપ પણ બનાવવામાં આવે છે. તો આ છે નગોડ વનસ્પતિના ઉપયોગો અને એનો પરિચય આજે હું તમને કરાવ્યો.